હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં ગણિતમાં ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિનો પાર્ટ 2 જોવાના છીએ. બરાબર. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 3.2 જોવાના છે. બરાબર. જેની આગળનું લેક્ચર જોવાનું બાકી હોય પાર્ટ 1 એ આઈ બટન પર અથવા તો પ્લેલિસ્ટમાંથી જોઈ શકે છે. બરાબર. ચલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. બરાબર. પાર્ટ 2. ચલો તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 3.2 જોવાના છે. બરાબર. ચલો તો પહેલાં આપણે ઉદાહરણ સમજતા પહેલાં આપણે એક આ ચાર્ટ જોઈ લઈએ. બરાબર. નકશો જોઈ લઈએ, ગ્રાફ. એમાં શું આપેલું છે? તો એક આડી રેખા એક્સ અક્ષ આપેલી છે અને ઊભી રેખા વાય અક્ષ આપેલી છે. બરાબર. તો આને શું કહેવાય? પહેલાં તો એક્સ વાય સમતલ કહેવાય. શું કહેવાય? એક્સ વાય સમતલ, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી થિયોરીની. બરાબર. હવે એમાં એક્સ વાય સમતલમાં કેટલા ચરણ આવેલા હોય? તો 4 ચરણ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. 4 ચરણ આપેલા હોય. પહેલામાં બંને એક્સ અને વાય યામ. પહેલો યામ શું હોય? હંમેશા યાદ રાખવાનું, પહેલો યામ શું હોય? એક્સ અને બીજો યામ શું હોય? વાય. પહેલો યામ હંમેશા શું હોય? એક્સ અને બીજો વાય હોય. બરાબર. તો પહેલા ચરણમાં આ પ્રથમ ચરણ કહેવાય. શું કહેવાય? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં બંને એક્સ અને વાય બંને યામ શું હોય? પ્લસ હોય. બંને યામ શું હોય? પ્લસ. પછી બીજું ચરણ. બીજા ચરણમાં પહેલો યામ શું હોય? માઇનસ હોય. શું હોય? માઇનસ હોય. એક્સ માઇનસ હોય, જ્યારે વાય શું હોય? પ્લસ હોય. એટલે યાદ રાખવાનું, બીજા ચરણમાં પહેલું માઇનસ હોય અને બીજું પ્લસ હોય. ત્રીજું ચરણ, નીચેવાળું ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં બંને માઇનસ, એક્સે માઇનસ હોય અને વાય પણ માઇનસ હોય. આ યામની વાત છે. બરાબર. અને ચોથા ચરણમાં પહેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય. એટલે કે પહેલો યામ એક્સ યામ શું હોય? પ્લસ હોય અને વાય યામ શું હોય? માઇનસ હોય. એટલે યાદ રાખવાનું, કોઈ પણ બિંદુ પ્રથમ ચરણમાં હોય, કોઈ પણ યામ એ પ્રથમ ચરણમાં આવતો હોય તો એ બંનેના યામ શું હોય? પ્લસ હોય. જો બિંદુના યામ બીજા ચરણમાં આવતો હોય તો પહેલો યામ માઇનસ હોય અને બીજો પ્લસ હોય. જો ત્રીજા ચરણમાં આવતું હોય બિંદુ તો બંને યામ શું હોય? માઇનસ હોય. માઇનસ એક્સ અને માઇનસ વાય. જો ચોથા ચરણમાં બિંદુ આવતું હોય તો પહેલો યામ પ્લસ અને બીજો યામ માઇનસ હોય. બરાબર. ચલો દાખલા તરીકે અમે ઉદાહરણ લઈએ. આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે એમ પૂછ્યું કે તમને આ 4 ઉપર બિંદુ આપેલું છે, એ બિંદુનું નામ આપેલું છે એ. તો આ એના યામ શોધો. શું કીધું છે? કે એના યામ શોધો. આટલા ટપકું કરેલું છે, બિંદુ આપેલું છે અને એના યામ શોધવાનું કીધે છે. તો એના યામ શું થશે? તો જો આ કઈ રેખા ઉપર છે? પહેલાં તો એક્સ અક્ષ રેખા ઉપર છે. કઈ રેખા પર? એક્સ અક્ષ રેખા પર. તો આગળના આપણે લેક્ચરમાં જોઈ ગયા હતા કે એક્સ અક્ષ પર અથવા તો વાય અક્ષ પર બિંદુ આપેલું હોય તો એક્સ અક્ષ પર હોય તો વાય યામ શું હોય? 0 થાય. શું થાય? વાય યામ 0 થાય. તો યાદ રાખવાનું, વાય યામ શું થશે? 0. અને એક્સ યામ પર કેટલા સુધી છે? 1, 2, 3 અને 4. 4 જેટલું અંતર છે, 4 એકમ અંતર છે. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? 4. તો એના યામ શું થાય? 4, 0. કેટલું થાય? 4, 0. પડી ખબર? ચલો એવી જ રીતના દાખલા તરીકે ઓય આપીશું, એક બિંદુ આપીશું, આટલા આપીશું. બરાબર. એ બિંદુનું નામ આપણે બી નામ આપીએ. શું નામ આપીએ? બી. ચલો આના યામ શું થશે? બીના યામ શું થશે? તો જો પહેલાં તો કઈ રેખા પર છે એ જોવાનું. તો એક્સ અક્ષ ઉપર જ છે. જો એક્સ અક્ષ પર હોય તો વાય યામ શું થાય? 0 થાય. પહેલાં એટલી ખબર રાખવાની કે એક્સ અક્ષ પર હોય તો વાય યામ શું થાય? 0 થાય. ચલો તો એક વાય તો 0 થઈ ગયો. હવે એક્સનું અંતર જુઓ, 1, 2 અને 3. 3 જેટલું અંતર છે અને કેટલું આપીશું? -3. તો એક્સ યામ કેટલો થશે? -3. -3 અને 0. અને કયા ચરણમાં આવે છે? બીજા ચરણમાં. તો પહેલો યામ શું હોય? માઇનસ હોય. તો જો દેખાય છે માઇનસ. હા બસ, તો આપણો જવાબ સાચો છે. તો બીના યામ શું થશે? -3 અને 0. પડી ખબર? કમ્પ્લીટ. ઓકે. ચલો હવે નેક્સ્ટ બીજું એક ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડશે. ચલો આ સમતલ જોઈએ આપણે. આ એક્સ વાય સમતલ આપેલું છે બીજું. બરાબર. હવે
તમારા બિંદુના યામ શોધવાના છે, પીના યામ શોધવાના છે. બિંદુ પી દેખાય છે, આ બિંદુ પી છે. પછી બિંદુ એન, પછી ઓ, પછી આર, પછી એસ, પછી એમ. આ બધાના યામ શોધવાના છે. બરાબર. ચલો પહેલું પી બિંદુના યામ શોધીએ. ચલો પી બિંદુના યામ શું થશે? પી કયા ચરણમાં હશે? પહેલાં તો આ પ્રથમ ચરણ થાય. કયું ચરણ થાય? પ્રથમ ચરણ. પછી આ બાજુવાળું બીજું ચરણ થાય. પછી આ ત્રીજું ચરણ થાય. આ ચોથું ચરણ થાય. બરાબર. હવે જો પ્રથમ ચરણમાં બંને યામ શું હોય? પ્લસ હોય, એક્સ અને વાય. બીજા ચરણમાં પહેલું માઇનસ હોય અને બીજું પ્લસ હોય, એટલે કે એક્સ માઇનસ હોય, બીજો પ્લસ હોય. ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય. અને ચોથા ચરણમાં જો બિંદુ હોય તો પહેલું પ્લસ અને બીજું માઇનસ. ઓકે. ચલો હવે જો પી બિંદુ ક્યાં આપેલું છે? પ્રથમ ચરણમાં આપેલું છે. એટલે બંને યામ શું હોય? એક્સ અને વાય બંને શું હશે? પ્લસ હશે. ચલો એ નક્કી થઈ ગયું. હવે બિંદુના યામ નક્કી કરવા છે. આપણે પી બિંદુના યામ નક્કી કરવા છે. ચલો તો પહેલો યામ શું હોય? હંમેશા એક્સ હોય અને બીજો શું હોય? વાય હોય. પહેલો યામ શું હોય? એક્સ અને બીજો યામ શું હોય? વાય. હવે જો એક્સનું મૂલ્ય કેટલું થશે? તો ઉગમ બિંદુ વચ્ચેવાળું હોય શું કહેવાય? ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી એક્સ અક્ષની રેખામાં જોવાનું. ઉગમ બિંદુથી એક્સ અક્ષની રેખામાં. એક્સ અક્ષ બાજુ કેટલું અંતર છે? 1 2 3 અને 4. 4 એકમ અંતર છે. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? 4. કેટલું થશે? 4. પડી ખબર? હવે એવી જ રીતના વાય જોવાનું. તો વાયનું મૂલ્ય શોધવું હોય તો વાય અક્ષની રેખામાં જોવાનું. આ ઊભી હોય શું છે? વાય અક્ષ. ચલો તો એક પી બિંદુ કેટલા સુધી છે? આટલા સુધી છે. તો સીધું જોવાનું પીથી સમાંતર એન બિંદુ સુધી. તો કેટલું અંતર છે? 1 2 અને 3. 3 એકમ અંતર છે. તો વાયનું મૂલ્ય કેટલું થશે? 3. કેટલું થશે? 3. તો પી બિંદુના યામ શું મળે ભાઈ આપણને? 4 અને 3. બસ આ થઈ ગયો જવાબ આપણો. પડી ખબર? ચલો હવે એવી જ રીતના આપણે એન બિંદુના યામ શોધવાશે. એન બિંદુ ક્યાં છે? આ રહ્યું. ચલો આ તો આપણે હાલ આગળના ઉદાહરણમાં જોયું. એન બિંદુમાં જો પહેલો શું એમ એક્સ, બીજો વાય હોય. બરાબર. ચલો હવે રેખા કઈ રેખા ઉપર બિંદુ આપેલું છે? એન રેખા એક્સ અક્ષની રેખા વાય અક્ષની રેખા પર આપેલું દેખાય છે. વાય અક્ષની રેખા પર હોય તો એક્સ યામ શું થાય? 0 થાય. શું થાય? 0. વાય અક્ષ પર હોય તો એક્સ યામ શું થાય? 0. અને વાય આપેલું કેટલું છે? 1 2 અને 3. તો વાયનું મૂલ્ય કેટલું થાય? 3. જો એક્સ અક્ષ પર હોય તો વાય યામ શું થવા? 0 થવા. પણ વાય કઈ રેખા પર છે? વાય પર છે. તો એક્સ યામ શું થશે? 0 થશે. તો 0 અને 3 થઈ ગયું. ચલો હવે ઓ બિંદુ. ઓ એટલે ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામ તો ખબર છે ને? 0 0 હોય. શું હોય? 0 0. આ આગળના આપણે લેક્ચરમાં જોઈ ગયા હતા કે ઉગમ બિંદુના યામ શું હોય? હંમેશા 0 0. ચલો આર બિંદુના યામ શોધો. આર બિંદુના યામ શોધો. એક્સ પહેલો યામ શું હોય? એક્સ, બીજો વાય. ચલો આરના યામ શું થશે? કઈ રેખા ઉપર છે? આર એક્સ અક્ષની રેખા ઉપર છે. ચલો એક્સ અક્ષની રેખા પર હોય તો વાય યામ શું થાય? 0 થાય. શું થાય? 0. તો 0 થઈ ગયું. એક્સ અક્ષની રેખા પર છે. એક્સ અક્ષની રેખા પર બિંદુ આપેલું હોય તો વાય યામ શું થાય? 0. ઓકે. હવે આરનું મૂલ્ય કેટલું થશે? એક્સનું મૂલ્ય 1 2 3 4 5 એટલે 6 એકમ દૂર છે. કેટલું છે? -6. તો એ લખવાનું -6. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? -6. તો યાદ રાખવાનું. જો અમે આપણે કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં આવશે. તો બીજા ચરણમાં પહેલું મૂલ્ય શું હોય? માઇનસ હોય. તો દેખાય છે માઇનસ આવી ગયું. -6 અને 0. ઓકે. તો આરનું મૂલ્ય આવી ગયું. બરાબર. હવે જો એસ બિંદુ એસ. હા બિંદુ એસ આવી ગયું. ચલો બિંદુ એસનું મૂલ્ય યામ શું થશે? એસ. ચલો એસ કઈ રેખા ઉપર છે? તો એક ઊભી રેખા ઉપર છે. દેખાય છે? ઊભી કઈ? વાય અક્ષ પર આપેલું છે બિંદુ એસ. ચલો તો ઓના યામ શું થશે? તો એ વાય અક્ષ પર હોય, બિંદુ વાય અક્ષ પર હોય તો એક્સ યામ શું થાય? 0 થાય. તો પહેલું તો લખી દેવાનું 0. કેમ? તો વાય અક્ષ પર આપેલું છે.
હવે ચલો વાયનું મૂલ્ય કેટલું થશે? તો વાયનું મૂલ્ય કેવું છે? 1 અને 2 -2 સુધી છે. તો શું આવશે? વાયનું મૂલ્ય -2. તો એસ બિંદુના આયામ શું થઈ ગયા? 0 અને -2. ઓકે, ચલો હવે શું બાકી રહ્યું? એમ. એમના આયામ કેટલા થશે? એમ, આ બિંદુ એમ આવી રહ્યું, બરાબર. ચલો બિંદુ એમ કઈ રેખા ઉપર છે? એક્સ અક્ષની રેખા ઉપર છે. કઈ રેખા ઉપર છે? એક્સ અક્ષ પર. તો એક્સ અક્ષ પર હોય તો વાયામ શું થાય? 0 થાય. ઓકે, ફિક્સ જ છે. એક્સ અક્ષ પર હોય તો વાયામ 0, વાય અક્ષ પર હોય તો એક્સયામ 0. ચલો એક્સ અક્ષ પર હતું તો વાયામ શું થઈ ગયું? 0 થઈ ગયો. હવે એક્સનું મૂલ્ય કેટલું થશે? કેટલું દૂર છે ભાઈ આ બિંદુ? 1 2 3 અને 4, 4 એકમ દૂર છે. તો હવે કેટલું આવશે? 4, 4 0. એમ બિંદુના એમ શું થઈ ગયા? 4 0. ઓકે, ચલો એમનું આવ્યું મૂલ્ય 4 0. હવે શું બાકી હતું? ક્યુ બાકી રહી ગયો. ચલો ક્યુ બિંદુ આટલો છે. ચલો ક્યુ બિંદુના આયામ શું થશે? પહેલાં તો જુઓ ક્યુ કયા ચરણમાં છે? તો ત્રીજા ચરણમાં છે. ક્યુ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. અને જો ત્રીજા ચરણમાં હોય તો બંને આયામ શું થશે? માઇનસ થશે. એક્સ એ માઇનસ થશે અને વાય એ માઇનસ થશે. ઓકે, ચલો ત્રીજું ચરણ છે. પહેલાં એક્સનું મૂલ્ય શોધવાનું. શેનું? એક્સનું. તો આ ક્યુ બિંદુ આટલા છે. તો આ ઉગમ બિંદુથી એક્સ અક્ષની સમાંતર કેટલા સુધી છે? આટલા સુધી, આર સુધી છે. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? -6. એક્સ અક્ષની સમાંતર જોવાનું, એ એક્સનું મૂલ્ય હોય. જ્યારે વાય અક્ષની સમાંતર જોવાનું તો શું મળે? વાયનું મૂલ્ય. ચલો ઊભું જોવા એટલે વાય અક્ષની સમાંતર જોવાનું. વાયમાં શું છે? કેટલું દૂર છે? 1 અને 2. તો કેટલું આવશે? -2. તો ક્યુનું મૂલ્ય શું થશે? -6 અને -2 આવી ગયું. આ શું આવી ગયું? ક્યુના યામ -6 અને -2. ચલો હવે જોઈએ આપણે આગળ અમે ઉદાહરણ આપેલા છે બુકના, એના ઉદાહરણ જોઈએ હવે, બરાબર. ચલો ઉદાહરણ નંબર 1 જુઓ. આકૃતિ 3.11 જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. ખાલી જગ્યા પૂર્ણ છે. કઈ આકૃતિ? 3.11. જો બાજુમાં આકૃતિ દોરેલી છે, દેખાય છે? આ આકૃતિમાંથી આપણો જવાબ આપવાના છે, બરાબર. એટલે આકૃતિમાં જવાબ એટલે બિંદુના આયામ શોધવાના છે. આપણે જેમ આગળ આપણે જોયા બિંદુના આયામ શોધે એવી રીતના શોધવાના છે. બી બિંદુના આયામ શોધવાના છે, એમનું શોધવાનું છે, એલનું શોધવાનું છે, એસનું શોધવાનું છે, બરાબર. આ બિંદુના આયામ આપણે શોધવાના છે, બરાબર. ખાલી જગ્યા પૂરવાની છે. ચલો પહેલી ખાલી જગ્યા શું આપી છે? જો 1 બિંદુ બીના ભુજ અને કોટી અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ બીના યામ ખાલી જગ્યા છે. હવે જો ભુજ એટલે યાદ રાખો, આગળના લેક્ચરમાં સમજાયું તો ભુજ એટલે શું કહેવાય અને કોટી એટલે શું કહેવાય. ભુજ એટલે યાદ રાખવાનું એક્સ યામ કહેવાય. શું કહેવાય? એક્સ યામ કહેવાય. શું કહેવાય? ભુજ એટલે એક્સ યામ અને કોટી એટલે વાય યામ કહેવાય. શું કહેવાય? વાય યામ. યાદ રહ્યું? ભુજ એટલે એક્સ યામ અને કોટી એટલે વાય યામ. ઓકે, ચલો એટલે જો તો આપણે બી બિંદુના યામ આપણે લાવવાના છે. કઈ આકૃતિ? બાજુવાળી આકૃતિ પર. ચલો બી બિંદુ કેટલા છે? આટલો છે. ચલો આ કયા ચરણ છે? પહેલું ચરણ, પ્રથમ ચરણ. ચલો આ બાદનું બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ, બરાબર. પ્રથમ ચરણમાં બંને શું હોય? પ્લસ હોય. આટલું યાદ રાખવાનું. આ જે યાદ રાખશે ને એનું ગમે તે બિંદુના યામ આપણે આવડી જશે, બરાબર. પછી બીજા બિંદુમાં પહેલું માઇનસ, બીજું પ્લસ. ત્રીજા ચરણમાં બંને માઇનસ અને ચોથા ચરણમાં પહેલું પ્લસ અને બીજું માઇનસ. આટલું યાદ રાખવાનું ફરજિયાત, બરાબર. હવે આપણે બી બિંદુના યામ શોધવા છે. ચલો બી બિંદુના યામ શોધવા હોય તો બંને શું આવશે? પ્લસ આવશે, બરાબર. પહેલો યામ શું આવે? એક્સ યામ. ચલો એક્સનું મૂલ્ય શોધવાનું છે. એક્સનું મૂલ્ય શોધવાનું હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. વાયનું મૂલ્ય શોધવાનું તો વાય અક્ષની રેખા પર જોવાનું. ચલો પહેલાં એક્સનું શોધવાનું છે તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો બી બિંદુ કેટલા સુધી છે ભાઈ? આટલા સુધી છે, બરાબર. તો કેટલું અંતર છે? 1 2 3 અને 4. તો એક્સનું મૂલ્ય કેટલું થઈ ગયું? 4. ચલો આવી ગયું. હવે વાયનું મૂલ્ય શોધવું છે.
તો વાયનું મૂલ્ય એટલે વાય અક્ષની રેખા પર જોવાનું. તો વાયનું મૂલ્ય કેટલું સુધી છે? આટલા સુધી છે. બી બિંદુ આટલા સુધી છે. તો કેટલું અંતર છે? 1, 2 અને 3. તો વાયનું મૂલ્ય કેટલું થશે? 3. બસ. તો આ બી બિંદુના યામ આવી ગયા 4 અને 3. ચલો ખાલી જગ્યા પર પૂરી નાખીએ. ચલો એક્સ યામ કેટલા આવ્યા ભાઈ? એક્સ યામ આવ્યા 4. તો એ લખવાના 4. વાય એમ કેટલા હતા? 3. અને બિંદુના યામ શું આવ્યા? 4 અને 3. બસ આ થઈ ગઈ પહેલી ખાલી જગ્યા પૂરી. ખબર પડી આટલા સુધી? ચલો નેક્સ્ટ બીજી ખાલી જગ્યા જોઈએ. ચલો બીજી ખાલી જગ્યામાં શું છે? બિંદુ એમ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમિક ખાલી જગ્યા છે. તો બી બિંદુ એમ ના યામ શોધો. ચલો એમના યામ શોધી નાખ્યામાં. એમ ક્યાં છે? હા, કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો પહેલો યામ શું આવશે? માઇનસ. ચલો એટલી તો ખબર પડવી જોઈએ, બરાબર. અને બીજો યામ પ્લસ આવશે. ચલો એક્સનું મૂલ્ય શોધવું હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો એક્સ અક્ષ કહેશે આડી રેખા એ એક્સ અક્ષ. ચલો બિંદુ એમ આટલા છે, એને સમાંતર એક રેખા દોરી દીધી. કેટલો સુધી છે? -3. તો અહીં લખી દેવાનું સીધું. એક્સનું મૂલ્ય કેટલું મળી જાય? -3. એક્સ અક્ષની રેખા પર જોવાનું. તો કેટલું છે? -3. તો લખી દીધું -3. ઓકે. ચલો વાયના યામ શોધવો હોય તો વાય અક્ષની રેખા પર જોવાનું. ચલો એમ બિંદુ આટલા છે, એને સમાંતર એક રેખા દોરી દીધી. કેટલા સુધી આવી? -4 સુધી, +4 સુધી. તો વાયનું મૂલ્ય કેટલું આવ્યું? 4. તો અહીં કેટલું આવ્યું? -3 અને 4. કેટલું આવ્યું? -3 અને 4. તો એમના યામ કેટલા આવ્યા? -3, 4. તો એ લખો એક્સના યામ -3, વાયના યામ +4. તો યામ શું થયા? -3 અને 4. ચલો ખબર પડી આટલા સુધી? ઓકે. ચલો ત્રીજું ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યામાં એલના યામ શોધવાના છે. ચલો એલ કેટલો છે? હા, આવી ગયો એલ. ચલો એલના યામ શોધવાના છે ત્રીજી ખાલી જગ્યામાં. ચલો એલ કયા ચરણમાં છે? પહેલાં તો ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં હોય તો બંને બિંદુના યામ શું હોય? બંનેના યામ માઇનસ હોય. એક્સ એ માઇનસ અને વાય એ માઇનસ. ચલો એટલી તો ખબર પડી ગઈ. ઓકે. બંને શું આવશે? માઇનસ આવશે. પહેલાં આપણે શું શોધવાનું છે? એક્સ. તો એક્સનું મૂલ્ય શોધવું હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો બિંદુ એલ આટલા છે, એને સમાંતર એક રેખા દોરી દીધી. તો એક્સ અક્ષ પર જોવાનું. એક્સનું મૂલ્ય જોવું હોય તો કેટલું છે? -5. તો એ લખવાનું -5. થઈ ગયું. એક્સનું મૂલ્ય મળી ગયું. હવે વાયનું મૂલ્ય શોધવું હોય તો વાયનું મૂલ્ય વાય અક્ષની રેખા પર જોવાનું. તો આ ઊભી છે વાય અક્ષ. ચલો વાય અક્ષ તો એલને છે શું કહેવાય? સમાંતર એક રેખા દોરી દેવાની. તો કેટલા સુધી આવશે? -4 સુધી. તો એ આવશે વાયનું મૂલ્ય કેટલું આવશે? -4. કેટલું આવશે? -4. તો એલના યામ શું આવી ગયા? -5 અને -4. તો લખી નાખો -5 અને -4. ચલો પહેલું -5, બીજું -4. આ થઈ ગયું એલના યામ. હવે જોઈએ આપણે બિંદુ એસના યામ. ચલો બિંદુ એસ કયા ચરણમાં છે ભાઈ? ચોથા ચરણમાં છે. કયા ચરણમાં છે? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં હોય તો પહેલો યામ શું હોય? પ્લસ અને બીજો માઇનસ. ચલો પહેલું યામ શું હોય? એક્સ યામ શોધવું હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો આડી શું છે? એક્સ અક્ષ. તો પહેલાંનું મૂલ્ય કેટલું આવશે એક્સનું? તો 1, 2 અને 3. એસથી કેટલું અંતર દૂર છે? 3. તો એ લખવાનું 3. ચલો વાયનું મૂલ્ય શોધવું હોય તો ઊભી રેખા પર જોવાનું. વાય એક્સ. ચલો એસ બિંદુ કેટલા દૂર છે ભાઈ? આટલાથી જે ઉગમ બિંદુથી -4 એકમ. તો અહીં શું આવશે? -4. તો આવી ગયું પહેલું પ્લસ અને બીજું માઇનસ. તો એસના યામ શું થઈ ગયા? 3 અને -4. 3 અને -4. તો અહીં શું આવશે? 3 અને -4. તો આ થઈ ગયા એસનો યામ થઈ ગયા. આવી રીતના આપણો સ્વાધ્યાય પરના દાખલા પણ ગણવાના છે. ચલો હજુ ઉદાહરણ નંબર 2 આપેલું છે એ જોઈ લઈએ. ચલો ઉદાહરણ નંબર 2. ચલો ઉદાહરણ નંબર 2માં જો એવું જ આપેલું છે. ચલો શું આપે છે? આકૃતિ 3.12માં અક્ષો પરના બિંદુઓના યામ લખો. ચલો આ અક્ષ ઉપર જો કયા કયા બિંદુ આપેલું છે? બિંદુ એ આપેલું છે. ચલો પેન બદલ લે. ચલો શું આપે છે ભાઈ? બિંદુના યામ આપેલા. બિંદુ એ આપી છે, બિંદુ બી આપે છે, બિંદુ સી આપી છે, બિંદુ ડી આપીશ. બરાબર. આ 4 બિંદુ આપેલા છે. બરાબર.
અને એક વચ્ચે આપેલું છે બિંદુ ઈ, આ ભૂલી ના જવાય પાછું, બરાબર. ચલો, એ બિંદુના યામ શું થશે? બીના, સીના, ડીના અને છેલ્લું બિંદુ ઈ. ચલો, ટોટલ 5 બિંદુના યામ આપણો શોધવાના. પહેલો યામ શું આવે? એક્સ, પછી બીજો વાય. પહેલો એક્સ, બીજો શું આવે? વાય. ચલો, પહેલો એક્સ, બીજો શું આવે? વાય. પહેલો એક્સ, બીજો શું આવે? વાય. પહેલો યામ એક્સ, બીજો વાય. ચલો જો, ચલો જો હડ, એ બિંદુ ક્યાં આવેલું છે ભાઈ? પ્રથમ ચરણમાં. તો કઈ રેખા પર છે પાછું? એ બિંદુ એક્સ અક્ષની રેખા પર છે. એક્સ અક્ષની રેખા પર હોય તો વાયામ શું થાય? 0 થાય. તો એ લખી દેવાનું સીધું. પહેલાં તો વાયામ શું થઈ જશે? 0. હવે એક્સનું મૂલ્ય કેટલું થશે? ઉગમ બિંદુથી એ બિંદુ કેટલું દૂર છે? ખાલી 4 એકમ. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? 4. બસ, તો આ થઈ ગયા આપણો એના યામ શું થઈ ગયા? 4, 0. પડી ખબર? ઓકે. ચલો, બીના યામ. ચલો, બીના યામ જો, બી ક્યાં છે? વાય અક્ષની રેખા પર છે. કઈ રેખા પર છે? વાય અક્ષની રેખા પર છે. ચલો, વાય અક્ષની રેખા પર હોય તો એક્સ યામ શું થશે? એક્સ યામ 0 થશે. કેમ? કે વાય અક્ષ પર છે. આ વાય અક્ષ પર હોય બિંદુ તો એક્સ યામ શું થઈ જાય? 0 થઈ જાય. ચલો, બી બિંદુ કેટલું દૂર છે? 3 એકમ છે. 1, 2 અને 3 એકમ દૂર છે. તો વાયનું મૂલ્ય કેટલું થશે? 3. તો બીના યામ શું થઈ ગયા? 0 અને 3. ઓકે. ચલો, બીનું મૂલ્ય આવી ગયું. હવે સી. ચલો, સીનું શું થશે? ચલો, સીના યામ શું થશે? સી કયા આટલા આવેલું છે? બીજા ચરણમાં, બરાબર. હવે કઈ રેખા ઉપર છે? તો એક્સ અક્ષની રેખા ઉપર છે. હવે એક્સ અક્ષની રેખા પર હોય તો વાય યામ શું થાય? 0 થઈ જાય. ચલો, થઈ ગયું 0. હવે એક્સનું મૂલ્ય, તો સી બિંદુ કેટલું દૂર છે ઉગમ બિંદુથી? 1, 2, 3, 4 અને 5. 5 એકમ દૂર છે. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? -5. સી બિંદુ કેટલા સુધી છે? -5. તો -5 અને 0. તો સીના યામ શું થઈ ગયા? -5 અને 0. ચલો, ડી બિંદુના યામ શોધી નાખ્યા હોય. ડી બિંદુ ક્યાં છે? ડી બિંદુ આ આવ્યું. ચલો, ડી બિંદુના યામ શોધવા હોય તો પહેલો યામ કઈ રેખા પર છે? પહેલાં તો ડી બિંદુ વાય અક્ષની રેખા ઉપર છે. ઊભી રેખા વાય અક્ષ પર છે. તો વાય અક્ષ પર હોય તો એક્સ યામ શું થાય? 0 થાય. થઈ ગયું. ચલો, હવે વાયનું મૂલ્ય. હવે ડી બિંદુ કેટલું દૂર છે? એ વાય અક્ષ પર 1, 2, 3 અને 4. તો વાયનું મૂલ્ય કેટલું હશે? -4. એકદમ ઇઝી છે, કોઈ સર નહીં. 9. બરાબર. ચલો, આગળ જેમ દાખલા ગણ્યો એમ જ સમય. ઈ બિંદુ, હા, ઓમાં થોડું ટ્વિસ્ટવાળું છે. આમાં જોજો, આ બિંદુ આપેલા કેટલા સુધી આવેલું છે? આવું આપેલું છે હકીકતમાં 2/3 આપેલું છે. જોજો ઉપર આપણે આટલા દોડીએ રહ્યો, એ બિંદુ સમજાવવા માટે દોડીએ ખાલી. ઈ બિંદુ સમજાવવા માટે ખાલી દોડું છું. આ એક્સ, આ એક્સ ડેશ, આ વાય ડેશ, બરાબર. આ બિંદુ આપે છે 0, ઉગમ બિંદુ 0, પછી વચ્ચે 1, પછી 2, બરાબર. અને ઈ બિંદુ આપેલું છે આટલા. કઈ બિંદુ આપી છે? ઈ. અને એ વચ્ચે આટલા આલેલું છે અંતર 2/3. કેટલું અંતર આલેલું છે? 2/3, બરાબર. હવે જોજો, ઈ બિંદુ કેટલું દૂર છે? 2/3 જેટલું. 2/3 જેટલું. હવે આપણે ઈના યામ શોધવા છે. શું શોધવા છે? ઈના યામ. ચલો, ઈના યામ શોધવા હોય કઈ રેખા પર આપેલું છે? એક્સ અક્ષની રેખા પર આપેલું છે. કઈ રેખા પર આપેલું છે બિંદુ? એક્સ અક્ષ રેખા ઉપર. હવે એક્સ અક્ષ પર હોય તો વાય યામ શું થશે? 0 થઈ જશે. હવે કેટલું દૂર છે ઉગમ બિંદુથી? તો 2/3 જેટલું. કેટલું દૂર છે એ બિંદુ? તો 2/3. તો અહીં શું આવશે? 2/3. તો ઈના યામ શું થશે? 2/3, 0. શું થશે? 2/3 અને 0. આ થઈ ગયા ઈ બિંદુના યામ. બસ આવી રીતના 5 બિંદુના યામ આપણે શોધવાના હોય, બરાબર. ખબર પડી હશે આશા રાખું. ચલો, નેક્સ્ટ હવે જોઈએ આપણે સ્વાધ્યાય 3.2. ઓકે. ચલો, સ્વાધ્યાય 3.2 જોઈએ હવે. હા, સ્વાધ્યાય 3.2 એકદમ ઇઝી છે. વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. ચલો, જોઈએ હવે સ્વાધ્યાય 3.2. ચલો, પહેલો આપેલો છે પ્રશ્ન. શું આપેલો? જો,
નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. ચલો પહેલો પ્રશ્ન શું આપેલો છે? યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને ક્ષીરોલંબ રેખાઓના નામ શું છે? ચલો આ પ્રમાણેની ચર્ચા આગળના લેક્ચરમાં બહુ કરી હતી થિયરીમાં. જેને જોવાનું બાકી હોય આઈ બટન પર અથવા તો પ્લેલિસ્ટમાંથી લેક્ચર જોઈ શકો છો પાર્ટ 1માં. બરાબર. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. ચલો સમક્ષિતિજ રેખા એટલે આડી રેખાની વાત છે. ચલો હવે આપણો આલેખ દોડી નાખીએ. આ એક્સ અક્ષ એટલે સમક્ષિતિજ રેખા અને ઊભી રેખા એટલે શિરોલંબ રેખા. ચલો આડી રેખાનું કહીએ છીએ આપણે સમક્ષિતિજ રેખા અને સમક્ષિતિજ રેખાને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ. તો યાદ રાખવાનું સમક્ષિતિજ રેખાને શું કહેવાય છે? એક્સ અક્ષ. શું કહેવાય છે? એક્સ અક્ષ. બીજું નામ શું છે? એક્સ અક્ષ. ચલો શિરોલંબ રેખાને ઊભી એટલે વાય અક્ષ કહેવાય. શું કહેવાય? વાય અક્ષ. બસ આ થઈ ગયો આપણો જવાબ. સમક્ષિતિજ રેખાને શું કહેવાય? એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને શું કહેવાય? વાય અક્ષ. પડી ખબર? કમ્પ્લીટ. ચલો બીજો પ્રશ્ન શું છે? આ બે બિંદુઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? આ બે રેખાઓ છે. આ પહેલી વાય અને બીજી એક્સ અક્ષ. એક્સ અક્ષ અને વાય અક્ષથી સમતલ બન્યું અને આ જે સમતલમાં જે ચાર ભાગ પડે છે, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, એને શું કહેવામાં આવે છે? તો ચરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચરણ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો બે રેખાઓથી સમતલમાં બનતા સમતલના દરેક ભાગને શું કહેવામાં આવે છે? તો ચરણ કહેવામાં આવે છે અથવા તો પદ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો આનો જવાબ શું આવશે? બીજી ખાલી જગ્યા બીજા પ્રશ્નનો ચરણ કહેવામાં આવે છે. યાદ રહ્યું કે બે સમતલથી બનતા દરેક ભાગને શું કહેવામાં આવશે? તો ચરણ કહેવામાં આવશે. ચલો ત્રીજો પ્રશ્ન. ચલો ત્રીજા પ્રશ્નમાં શું છે? આ બે બિંદુ રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો. એટલે કે આ બે જે એક્સ અક્ષ અને વાય અક્ષ જો છેદ હશે એ બિંદુને શું કહીએ છીએ આપણે? તો ઉગમ બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉગમ બિંદુ. શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના આમ શું હોય? 0 0. યાદ રાખવાનું આ કોઈ પરીક્ષામાં પૂછાય કે ઉગમ બિંદુના આમ શું હોય? 0 0. એટલે યાદ રાખવાનું બે રેખાઓ જે છેદે છે તેની બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ. ચલો આટલા સુધી ખબર પડી? કમ્પ્લીટ. ચલો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. નેક્સ્ટ બીજો હજુ પ્રશ્ન આપેલો છે એ જોઈ લઈએ. ચલો બીજો પ્રશ્ન આપેલો છે. જો બીજા પ્રશ્નમાં લગભગ 6 જેવા દાખલા આપેલા છે. ચલો જુઓ હું આપેલું છે બીજા પ્રશ્નમાં આકૃતિ 3.14માં જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. બિંદુ બીના યામ જણાવો, બિંદુ સીના યામ જણાવો. ચલો બિંદુ બી. ચલો બિંદુ પહેલાં આકૃતિ જોઈ લ્યો. આ આપેલી છે આકૃતિ. બરાબર. જોજો ધ્યાનથી ઘણા બધા બિંદુ આપેલા છે આમાં. બરાબર. ચલો બિંદુ બી ક્યાં છે? હા આ બિંદુ બી આવી ગયું. બરાબર. અને બીજું બિંદુ કયું છે? બિંદુ સી. બિંદુ સી આવી ગયું. ચલો પહેલાં બિંદુ બીના યામ આપણે જોઈએ. ચલો બિંદુ બી કયા ચરણમાં છે? તો આ બીજું ચરણ છે. કયા ચરણમાં છે? બીજા ચરણ. આ કયું ચરણ? પ્રથમ ચરણમાં બંને પ્લસ હોય. બીજા ચરણમાં પહેલું માઇનસ, બીજું પ્લસ હોય. આ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય અને ચોથા ચરણમાં પહેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય. આટલું યાદ રાખવાનું કીધું હતું મેં. બરાબર. હવે જો બી બિંદુ કયા ચરણમાં છે ભાઈ? બીજા ચરણમાં છે. કયા ચરણમાં છે? બીજા ચરણ. તો એક્સનું મૂલ્ય શું આવવાનું? માઇનસ, વાયનું પ્લસ. ચલો તો બીના યામ શું થશે ભાઈ? જુઓ બીના યામમાં પહેલું પ્લસ આવશે. તો એક્સનું મૂલ્ય શોધવું હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. એક્સનું મૂલ્ય શોધવું હોય તો એક્સ અક્ષની રેખા પર જવાનું. ચલો એક્સ અક્ષ પર જોયું. હવે બી બિંદુ કેટલા સુધી છે? તો ડેશ સુધી છે. તો કેટલું દૂર છે આવ્યું બી બિંદુ? તો -5 જેટલું દૂર છે. 1 2 ઉગમ બિંદુથી કેટલું દૂર છે? -5 જેટલું. તો એ આવશે એક્સનું મૂલ્ય કેટલું આવશે? -5. થઈ ગયું. હવે
વાયનું મૂલ્ય શોધવું હોય તો વાય અક્ષની રેખા પર જોવાનું. કઈ રેખા પર જોવાનું? વાય અક્ષની રેખા પર. બરાબર. હવે બી બિંદુ વાય અક્ષ પર કેટલું દૂર છે? તો 1 અને 2 એકમ. તો વાયનું મૂલ્ય કેટલું આવશે? 2. બસ, તો આ થઈ ગયા આપણે બીના યામ થઈ ગયા. બીના યામ શું થઈ ગયા? -5 અને 2. કેટલું થઈ ગયું? -5 અને 2. હવે સીના યામ જોઈએ. ચલો, સીના યામમાં શું આવશે? પહેલું પ્લસ અને બીજું માઇનસ. ચલો, પહેલાં એક્સના યામ શોધવાના છે. હવે એક્સના યામ શોધવા હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો, આ એક્સ અક્ષ આડી. હવે જો બિંદુ સી આટલસ, તો એક્સ અક્ષ આટલસ. ચલો, ઉગમ બિંદુથી સી બિંદુ કેટલું દૂર છે? તો એને સમાંતર એક રેખા દોડી નાખી તો કેટલું દૂર આવ્યું? 5 એકમ જેટલું દૂર આવ્યું. 1, 2, 3, 4 અને 5 એકમ. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? 5. કેટલું થશે? 5. હવે એક્સનું મૂલ્ય આવી ગયું. હવે વાય જોવાનું છે. વાયનું યામ શોધવા હોય તો વાય અક્ષની રેખા પર જોવાનું. ચલો, વાય અક્ષ ઊભી છે. ચલો, આટલા સુધી છે. ચલો, સી બિંદુ કેટલું દૂર છે ભાઈ ઉગમ બિંદુથી? તો -5 એકમ દૂર છે. તો શું આવશે? વાયના યામ કેટલા થશે? -5. આ સીધી રીતના ખબર પડશે. આ સી બિંદુ આપેલું હોય ને એથી ડેશ ડેશ એક સમાંતર રેખા દોરી દેવાની, વાય અક્ષ પર અને બીજી એક્સ અક્ષ પર. આ તો આપેલી છે. જો પરીક્ષામાં ના આપેલી હોય તો શું કરવાનું? જો બિંદુ આપેલું હોય એ એક્સ અક્ષ અને વાય અક્ષને એક સમાંતર રેખાઓ દોરી દેવાની, આ બાજુ અને એક એક્સ અક્ષ બાજુ. બરાબર? એટલે ઝડપથી જ આવી જાય. ચલો, તો ખબર પડી સી બિંદુના યામ શું આવ્યા? 5 અને -5. ચલો, હવે લખી નાખીએ આપણે. સી બિંદુના યામ શું આવ્યા? 5 અને -5. અને બી બિંદુના યામ શું આવ્યા? બી બિંદુના યામ શું આવ્યા? -5 અને 2. -5 અને 2. ચલો, બી અને સીના યામ મળી ગયા. ઓકે. ચલો, નેક્સ્ટ આગળ જોઈએ. ચલો, બીજો પ્રશ્ન શું આપેલું છે? 3માં -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ શોધવાનું છે. આમાં ઉલટું આપેલું છે. આ બિંદુ કયા ચરણમાં આવેલું છે અને એ બિંદુના કયું બિંદુ છે જેનો યામ -3 અને -5 આપેલા છે? આમાં એવું છે 2 અને -4. આ શોધવાનું કયા ચરણમાં આવેલું છે? એ બિંદુના નામ શું છે એ શોધવાનું છે. બરાબર? ચલો, પહેલાં -3 અને 5 કયા ચરણમાં આવે પહેલાં એ તો વિચારો. માઇનસ અને બંને યામ માઇનસ હોય તો કયા ચરણમાં હોય? તો ત્રીજા ચરણમાં હોય. કયા ચરણમાં હોય? ત્રીજા ચરણમાં. અને આમાં શું આપેલું છે? પહેલું પ્લસ અને બીજું માઇનસ આપેલું છે. પહેલું પ્લસ અને બીજું માઇનસ. તો આ કયા ચરણમાં હોય? ચોથા ચરણમાં હોય. ચલો, એટલી ખબર પડી કે આ જે બિંદુ આપેલું છે એ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. અને આ જે બિંદુ આપ્યું છે એ કયા ચરણમાં છે? ચોથા ચરણમાં. ચલો, આટલા સુધી ખબર પડી. હવે કયું બિંદુ છે એ જોઈએ. હવે 3 અને -3 અને 5. ચલો જોઈએ. બે બિંદુ આપેલા છે ભાઈ. કયા ચરણમાં? ત્રીજા ચરણમાં. એ ચાય છે, આ એ ત્રીજા ચરણ. બંને બિંદુ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. જ્યારે ચોથામાં એવું છે, ચોથામાં એ બે બિંદુ આપેલા છે. હવે નક્કી કરવાનું છે કે એચ આવો કે ઈ ચાબ આવો. બે બિંદુમાંથી કયા યામ કયા યામ આપે હતા? ચલો જુઓ તો -3 અને -5 થશે. શું આપેલા છે? -3 અને -5. આ યામ કયા બિંદુના થશે? એચના યામ થશે કે ઈના યામ થશે? ચલો, એ નક્કી કરવાનું સૌ. ચલો જોઈએ. ચલો, પહેલાં એચના જોઈ લઈએ. હવે એચના યામ શું થશે? પહેલો યામ એચનો શોધવો, એક્સ યામ શોધવો હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. તો કેટલું દૂર આપેલું છે? એચ બિંદુ ઉગમ બિંદુથી કેટલું છે? -5. તો એક્સનું મૂલ્ય કેટલું આવશે? -5. હવે વાય યામ શોધવું હોય તો ઉગમ બિંદુથી એચ કેટલું દૂર છે? -3. તો વાયનું મૂલ્ય કેટલું આવશે? -3. તો એચના યામ શું આવ્યા? -5 અને -3. જ્યારે આપણા યામ કેટલા લેશે? -3 અને -5. ચલો, હજુ ઈના યામ શોધી નાખીએ. ચલો, ઈના યામ શોધવા છે તો પહેલો યામ એક્સ શોધવો પડે. એક્સ શોધવું હોય તો ઈ ઉગમ બિંદુથી કેટલું દૂર છે? -3 સુધી છે.
આ સીધી સમાંતર એક રેખા દોરી દેવાની. કેટલું દૂર છે? -3. તો શું આવશે? -3. હવે વાયના યામ શોધવા હોય તો વાય અક્ષની રેખા પર જોવાનું. વાય અક્ષની રેખા પર જોઈએ તો ઉગમ બિંદુથી કેટલું દૂર છે? -5 સુધી. તો વાયના યામ કેટલા થશે? -5. તો જો કેટલું આવ્યું? -3 - 5 -3 - 5. મતલબ આ યામ કના છે ભાઈ? ઈ બિંદુના યામ છે. કના બિંદુના યામ છે? ઈ બિંદુના યામ. તો શું આવશે ભાઈ? આ જે યામ આપેલા છે કના છે? ઈ બિંદુના યામ છે. -3 અને -5 કના છે? ઈ બિંદુના. બરાબર. હવે જોઈએ આપણે 2 અને -4 કયા બિંદુના છે? કયા ચરણમાં આવશે ભાઈ? ચોથા ચરણમાં. ચલો આમાં આ બંનેમાંથી કોનો જવાબ આવશે? શું હતા? 2 અને -4. આ યામ આવા જો. ચલો જોઈએ. પહેલો એક્સ યામ શોધવાનો છે. જી બિંદુનો એક્સ યામ. હવે એક્સ યામ શોધવો હોય તો કયા બિંદુ પર? એક્સ અક્ષની રેખા પર જવું પડે. તો એક્સ અક્ષ પર જી બિંદુ કેટલું દૂર છે? એ ઉગમ બિંદુથી તો 2 એકમ દૂર છે. 1 અને 2. બરાબર. કેટલું દૂર છે? 2 એકમ. તો અહીં શું આવશે? એક્સ યામ 2. હવે વાય યામ શોધવું હોય તો વાય યામ તો વાય અક્ષ પર જોવાનું. વાય અક્ષ પર જોયું. ચલો જી બિંદુ ઉગમ બિંદુથી કેટલું દૂર છે? -4 એકમ. તો અહીં શું આવશે? -4. તો જીના યામ શું આવ્યા? 2 અને -4. બસ તો આપણો જવાબ આવી જ ગયો. 2 અને -4. તો શું આવશે ભાઈ? જીનું મૂલ્ય જી કેટલું? જીના યામ શું આવશે? 2 અને -4. તો આપણો આ જે આપેલા છે 2 અને -4 તો કયા બિંદુના છે? તો જીના છે. કેના છે? જીના. 2 અને -4. બરાબર. બિંદુનું નામ લખવાનું હતું. બિંદુ શું આવે ભાઈ? જી. જ્યારે ઓના શું આવે? ઈ. બરાબર. ચલો હવે જોઈએ આપણે આગળ. ચલો પતી ગયું. હવે જોઈએ આગળ. ચલો 5મો અને 6થો. ચલો બિંદુ ડીના એક્સ યામ શોધવાનો છે. બિંદુ એચનો વાય યામ શોધવાનો છે. બિંદુ ડીનો એક્સ યામ અને આમાં બિંદુ એચનો વાય યામ. બરાબર. ચલો બિંદુ ડીનો શું શોધવાનો છે? એક્સ યામ. એક્સ યામ ખાલી એક્સ જ યામ. બરાબર. વાય યામ શોધવાનો નહીં, ખાલી આપણે બંને શોધી નાખીએ. બરાબર. ચલો બિંદુ ડી. હા, બિંદુ ડી આવી રહ્યું. ચલો બિંદુ ડી અને બીજું કયું છે? બિંદુ એચ. બિંદુ એચ ક્યાં છે? હા, બિંદુ એચ. આપણો ના યામ તો શોધી નાખીએ. બિંદુ એચના યામ શું આવતા હતા ભાઈ? જુઓ તો બિંદુ એચના યામ શું આવતા હતા? હા, બિંદુ એચ. બિંદુ એચના યામ શું જોઈએ આપણે? -5 અને -3. ચલો એ ફરીથી શોધી નાખીએ આપણે, ચિંતા નહીં કરો. ચલો ડી બિંદુના યામ શોધી નાખીએ પહેલાં. ચલો ડીમાં શું આવશે? બંને પ્લસ. ચલો એક્સ યામ શોધવો હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો એક્સ અક્ષ જોયું આડી. એક્સ અક્ષ જોઈએ આડી. હવે ડી બિંદુ ઉગમ બિંદુથી કેટલું દૂર છે? 6 એકમ છે. એક્સ અક્ષ પર જોવાનું. 1 2 3 4 5 અને 6 એકમ. તો એક્સનું મૂલ્ય કેટલું થશે? 6. હવે વાયનું મૂલ્ય શોધવું છે. વાય યામ શોધવા છે. તો વાયનું મૂલ્ય શોધવું હોય તો વાય અક્ષની રેખા પર જોવાનું. જેનું મૂલ્ય શોધવાનું એ રેખા પર જોવાનું. એક્સ અક્ષ શોધવાનું, એક્સનું મૂલ્ય શોધવાનું તો એક્સ અક્ષ પર જોવાનું. વાયનું મૂલ્ય શોધવાનું તો વાય અક્ષ પર જોવાનું. ચલો વાયનું મૂલ્ય શોધવું હોય તો વાય અક્ષ પર જોવાનું. ચલો ઉગમ બિંદુથી ડી કેટલું દૂર છે? 1 અને 2 જેટલું એકમ દૂર છે. તો કેટલું દૂર આવશે? વાયના યામ કેટલા થશે? 2. કેમ કેટલું દૂર છે ભાઈ? ડી 2 એકમ છે. તો એક્સ એમ કેટલા આવ્યા? 6 અને વાય એમ કેટલા આવ્યા? 2. આપણો એક્સનું મૂલ્ય શોધતા હતા તો એક્સનું મૂલ્ય કેટલું આવશે? એક્સ યામ 6 થશે. કેટલો થશે? 6. એક્સ યામ કેટલો થશે ભાઈ? 6 થઈ ગયું. ઓકે. હવે એચના યામ. એચના યામ તો આપણે હાલ આગળ જોઈએ. એચ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. બંને શું આવશે? માઇનસ આવશે. ચલો બંનેના યામ શું આવશે? માઇનસ. હવે એચના યામ શોધવાના છે આપણે. પહેલો હંમેશા શું આવે? એક્સ. ચલો એક્સના યામ કેટલા થશે? એક્સનો યામ શોધવો હોય તો એક્સ અક્ષની રેખા પર જોવાનું. ચલો એક્સ અક્ષ આડી. હવે એચ ઉગમ બિંદુથી કેટલું દૂર છે? એક્સ અક્ષ પર જોવાનું. કેટલું દૂર છે? -5. તો શું આવશે? -5.
હવે વાયના યામ શોધવા છે, તો વાયના યામ શોધવા હોય તો વાય અક્ષ પર જોવાનું. ચલો ઊભી છે વાય અક્ષ, બરાબર. ચલો ઉગમ બિંદુથી એચ કેટલું દૂર છે? એચ તો -3. કેટલું દૂર છે? -3. તો એ લખવાનું વાયના યામ કેટલા થશે? -3. ચલો શું આવ્યા ભાઈ? એચના યામ આપણો એચના યામ આવ્યા -5 અને -3. પહેલો યામ શું હોય? એક્સ, બીજો શું હોય? વાય. આપણે વાયના યામ જોતા હતા. ચલો વાયના યામ કેટલા થશે ભાઈ? -3. તો આ થઈ ગયો આપણો જવાબ. ખબર પડી કમ્પ્લીટ? ચલો તો પાંચમો અને છઠ્ઠો પૂરો. ચલો હજુ બાકી છે હજુ એક. હા, આ છેલ્લો દાખલો. છઠ્ઠો અને સાતમો. સાતમો અને આઠમો, બરાબર. ચલો શું આપી છે ભાઈ સાતમામાં? બિંદુ એલના યામ શોધવાના છે અને બિંદુ એમના યામ શોધવાના છે. ચલો એલ અને એમ. ચલો એલ કયા ચરણમાં છો? જો એલ, હા એલ બિંદુ આવી ગયું. પછી બીજું કઈ બિંદુ છે? એમ. ચલો એમ ક્યાં છે? હા એક આવી ગયું, બીજા ચરણમાં છે, બરાબર. જુઓ હવે એલના યામ શું થશે ભાઈ? એલના યામ શું થશે? એલ કઈ રેખા ઉપર છે? તો વાય અક્ષ પર છે. દેખાય છે? એલ કઈ રેખા ઉપર છે? વાય અક્ષ પર છે. હવે જો વાય અક્ષ પર હોય તો એક્સ યામ શું થવાનું? ઓટોમેટિક 0 થઈ જવાનું. કેમ કે વાય અક્ષ પર છે. વાય અક્ષ પર હોય તો એક્સ યામ શું થઈ જાય? 0 થઈ જાય. હવે એક્સ યામ તો 0 થઈ ગયો. હવે વાય યામ જોવાનું છે. તો એલ બિંદુ કેટલું દૂર છે ઉગમ બિંદુથી? ઉગમ બિંદુથી એલ બિંદુ કેટલું દૂર છે? તો 1, 2, 3, 4 અને 5 એકમ દૂર છે. તો વાયનું મૂલ્ય કેટલું થાય? 5. તો એલના યામ શું આવ્યા ભાઈ? 0 અને 5. શું આવ્યા? એલના યામ 0 અને 5. ચલો બિંદુ એમના યામ જોઈએ. એક મિનિટ. એમના યામ. ચલો એમ બિંદુ આટલા છે. હવે જો એમ બિંદુ કઈ રેખા ઉપર છે? એમ બિંદુ એક્સ અક્ષ પર છે. કઈ રેખા ઉપર છે? એક્સ અક્ષ પર. હવે જો એક્સ અક્ષ પર હોય તો વાય શું થવાનું? 0 થવાનું. બસ, તો વાય શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે એક્સ યામ શું થશે? તો બિંદુ એમ ઉગમ બિંદુથી કેટલું દૂર છે? ઉગમ બિંદુથી -3 એકમ. તો એક્સનું મૂલ્ય કેટલું થાય? -3. કેટલું થાય? -3. તો એમના યામ શું આવ્યા? -3, 0. શું આવ્યા? -3 અને 0. એમના એમ શું આવ્યા? -3 અને 0. બસ આ થઈ ગયો આપણો જવાબ. ચલો પડી ખબર કમ્પ્લીટ? તો આપણા થઈ ગયું સ્વાધ્યાય. પૂરું થઈ ગયું. સ્વાધ્યાય 3.2 પૂરું થઈ ગયું. શું થઈ ગયું? પૂરું. પડી ખબર? જો પણ કોઈ પણ દાખલામાં ખબર ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં ફરજિયાત જણાવજો, બરાબર. હવે જો છેલ્લું રિવિઝન કરી નાખીએ આપણે. આટલું યાદ રાખવાનું છે પ્રકરણમાં મહત્ત્વના મુદ્દા છે, આટલા યાદ રાખજો. સમતલમાં વસ્તુનું સ્થાન અથવા બિંદુનું નિરૂપણ કરવા માટે બે પરસ્પર લંબ રેખાઓ જરૂર પડે છે, જેને એક સમક્ષિતિજ રેખા, જેને આપણે શું કહીએ છીએ? સમક્ષિતિજ રેખાનો એક્સ અક્ષ, અને શિરોલંબ રેખાને શું કહીએ છીએ આપણે? વાય અક્ષ. કોઈ પણ સમતલ બનાવવું હોય તો કેટલી રેખાઓની જરૂર પડે? બે રેખાઓની જરૂર પડે. કઈ કઈ રેખાઓ? એક એક્સ અક્ષ અને બીજી વાય અક્ષ. એક્સ અક્ષનું શું કહેવાય? સમક્ષિતિજ રેખા, અને વાય અક્ષનું શું કહેવાય? શિરોલંબ રેખા. ચલો બીજો મુદ્દો ફટાફટ. સમતલને કાર્તિજીય સમતલ અથવા તો યામ સમતલ અથવા તો કાર્તિજીય યામ સમતલ પણ કહે છે, અને રેખાઓને શું કહેવામાં આવે છે? યામાક્ષો કહે છે. ચલો ત્રીજો મુદ્દો. સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. ચલો ચોથો મુદ્દો. યામાક્ષોને સમતલને 4 ભાગોમાં વિભાજિત કરે છે, જેને આપણે ચરણ કહીએ છીએ. આ કેટલા? પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, બરાબર. ચલો પછી બે અક્ષોના છેદન બિંદુને ઉગમ બિંદુ કહે છે. આ બે જે રેખાઓ જે છેદ છે એને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. પછી છઠ્ઠો મુદ્દો. બિંદુ વાય અક્ષના યોગ્ય અંતરને એક્સ યામ, જેને ભુજ કહે છે. યાદ રાખજો ખાસ, આ એક્સ યામનું શું કહેવામાં આવશે? ભુજ. જ્યારે વાય યામનું શું કહેવામાં આવશે?
કોટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોટી. વાયામને શું કહેવામાં આવે છે? કોટી. ચલો 7મો મુદ્દો, એક્સ યામ અને વાય યામ. કોઈ પણ બિંદુને યામ દર્શાવવો હોય તો પહેલો યામ શું હોય? એક્સ અને બીજો વાય હોય. ચલો 8મો મુદ્દો, એક્સ અક્ષ પર બિંદુ હોય તો વાય યામ શું થાય? 0 થાય. તો એક્સ અને 0. અને વાય અક્ષ પરનું કોઈ બિંદુ હોય વાય અક્ષ પર તો એક્સ યામ શું થાય? 0 થાય અને વાય યામ 1 થાય. બરાબર. ચલો ઉગમ બિંદુને યામ શું હોય? 0 0. પ્રથમ ચરણમાં બંને પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં બંને માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ, જે આપણે આગળ ચર્ચા કરી લઈશું. બરાબર. ચલો તો આટલા આપણે ચેપ્ટર નંબર ત્રીજું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું કમ્પ્લીટ. બરાબર. ત્રીજું ચેપ્ટર પૂરું થઈ ગયું. અત્યાર સુધી આપણો 3 ચેપ્ટર પૂરો થઈ ગયા. પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. વાસ્તવિક સંખ્યાઓ નહીં હોય. આપણો પહેલું ચેપ્ટર શું છે? સંખ્યા પદ્ધતિ. આ 10મામાં છે. પહેલું ચેપ્ટર કયું છે આપણો? સંખ્યા પદ્ધતિ. બીજું ચેપ્ટર બહુપદી. ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ. બરાબર. આ ત્રણ લેક્ચર ત્રણ ચેપ્ટર આપણો પૂરા થઈ ગયા છે. બરાબર. જેનો લેક્ચર જોવાના બાકી હોય એ આઈ બટન પર અથવા તો પ્લે લિસ્ટમાં બનાવેલી છે એમાંથી જોઈ શકો છો. બરાબર. 3 ચેપ્ટરના આપણે દાખલા ગણાયા છે. બરાબર. ચલો તો હવે આપણે આગળના લેક્ચરમાં આગળનું ચેપ્ટર આપણે શરૂઆત કરી દઈશું. બરાબર. ઓકે. ચલો દ્વિચલ સુરેખ સમીકરણ આગળનું ચેપ્ટર છે. બરાબર. ચલો તો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે. ચલો થેન્ક યુ.